મિત્રો મેથ્સની અંદર આવતી સમીકરણો વિશેની એક અગત્યની જાણકારી જે બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ એ છે કે ભાઈ સમીકરણોના ઉકેલો આપણને કેટલા મળશે। ધારો કે સૌથી પહેલાં વાત કરીએ કે સુરેખ સમીકરણ જેનો સ્વરૂપ છે ax પ્લસ બી બરાબર 0 સ્વરૂપમાં, જેમાં એક્સની એક ઘાત છે, તો આનો એક ઉકેલ એક બીજ અથવા એક જીરો મળશે, ઇંગ્લિશમાં જેને કહીએ। ઓકે, ઉદાહરણ અને આનું જે શોર્ટકટ સૂત્ર છે એટલે આનો ઉકેલ મળશે આપણને માઇનસ બી અપોન એ સ્વરૂપમાં, બી આ બાજુ જશે એટલે માઇનસ બી અપોન એ સ્વરૂપમાં। ઓકે, ધારો કે બે ઘાત હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, તો આના વધુમાં વધુ બે શૂન્ય મળશે, બેથી ઓછા બી મળી શકે ને બેથી એક જીરો બી મળી શકે, ના બી મળે। ઓકે, અને આના જે બે બીજ મળશે એનું તમે સ્વરૂપ જોઈ શકો છો, બીજોનો સરવાળો આલ્ફા અને બીટા, આ બી યાદ રાખજો, સૂત્રો કામમાં આવશે। બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, અને આલ્ફા બીટા બે બીજોનો ગુણાકાર સી અપોન એ। અને એક જે તમારા લેવલમાં આવે છે ત્રીજું, કે ધારો કે ત્રિઘાત સમીકરણ છે ax નો ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d બરાબર 0, એની અંદર તમને વધુમાં વધુ 3 શૂન્ય મળશે, બે બી મળશે, એક બી મળશે, જીરો બી મળી શકે છે, પણ વધુમાં વધુ કેટલા શૂન્ય મળશે? 3। એટલે જેટલી ઘાત હોય એટલા વધુમાં વધુ શૂન્ય મળે। અને આમાં જે શૂન્યનો સરવાળો, ધારો કે ત્રણેય શૂન્યનો સરવાળો આલ્ફા બીટા પ્લસ ગેમા એ આવશે માઇનસ બી અપોન એ, ત્રણેયનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા એ આવશે માઇનસ ડી અપોન એ, અને બે શૂન્યનો ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા બરાબર આવશે આપણને સી અપોન એ। ઓકે, આ સૂત્રો બહુ કામના છે મિત્રો, યાદ રાખજો।